પોરબંદરના બરડા પંથકમાં ખંભાળા તરફ જતા રસ્તે સાંકડા પુલિયાઓ આવેલા છે, જે પુલિયા પર બાવરના ઝાંખરા નડતરરૂપ બની રહ્યા છે અને તેના કારણે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જામનગર નેશનલ હાઈવે પર બાબડાથી ખાંભોદર સુધીના 10 થી 12 કિલોમીટરના ગાળામાં 4 થી 5 નાના પુલિયા આવેલા છે, જેમાં બંને સાઈડમાં રેલિંગ છે, પરંતુ રેલિંગમાંથી બાવરના ઝાંખરા બહાર આવવાથી નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। આ પુલિયા રાજાશાહી વખતના આવેલા છે અને નીચેના ભાગે જર્જરિત પણ થઈ ગયા છે। તો બાબડાથી ભારાવાડા ગામ વચ્ચેના આ 3 રસ્તાથી 4 પુલિયા એકદમ સાંકડા છે કે જેમાંથી એક જ વાહન પસાર થઈ શકે, પરંતુ જો કોઈ બાઇક ચાલક સામે આવે તો સાઈડમાં રેલિંગમાંથી બાવળના ઝાંખરા બહાર આવવાથી બાઇક ચાલકને ઈજાઓ થઈ રહી છે અને તેમાં પણ બાઇકની પાછળ મહિલા બેઠા હોય અને જો બાવળના કાંટાવાળા ઝાંખરા સાડીમાં ભરાઈ જાય તો મહિલાને જાનનું જોખમ પણ સર્જાય છે। ઉપરાંત 1 થી 2 જગ્યાએ રેલિંગની સાઈડ તૂટી જવાથી રેલિંગનું ધારદાર પતરું રોડ પર હોવાથી બાઇક ચાલક સહેજે પણ ભૂલ કરે તો ગંભીર ઇજાઓ થવાનો ભય પણ જોવા મળે છે। તો બગવદર બસ સ્ટેન્ડ 4 રસ્તાએ પણ ડિવાઈડરની બાજુમાં બાવળ ઉગી નીકળે છે, જેથી વાહન ચાલકોને અકસ્માત સર્જાય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે આ બાબત નેશનલ હાઈવેના અધિકારીઓ તાત્કાલિક પુલિયાઓની રેલિંગમાંથી બહાર નીકળેલા બાવળના ઝાંખરા દૂર કરાવે અને જ્યાં રેલિંગ તૂટી ગઈ છે ત્યાં સમારકામ વહેલી તકે કરાવે તે ખૂબ જ જરૂરી છે। આ પોરબંદર જામનગર નેશનલ હાઈવે હોવાથી હજારો વાહનો સતત અવરજવર કરતા હોય છે, ત્યારે આ પરિસ્થિતિમાં કોઈ મોટો અકસ્માત થવાની શક્યતા રહેલી છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।